નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. મિત્રો હવે આપણે થિયરીના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ. આપણી પાસે બે ટોપિક બાકી છે, એક તો વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ, અને આવતીકાલના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ પોટેન્શિયોમીટર. મિત્રો આ ચેપ્ટરના અગત્યના ટોપિક એવા કહી શકાય. આગળ જે લાસ્ટ ટાઈમ આપણે જે બે દાખલા જોયા તેમાં વિસ્ટન બ્રિજને અનુલક્ષીને બે દાખલા હતા, પણ જો કે તેની થિયરીનો ત્યાં ઉપયોગ નહોતો. ઓકે, તો હવે મિત્રો આજનો જે લેક્ચર છે, આજે આપણે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ આ બે પ્રકારના બ્રિજ જોવાના છે મિત્રો. અચ્છા, આ બ્રિજને આપણે પછી જોઈએ. પહેલા વિસ્ટન બ્રિજની વાત કરીએ. મિત્રો ઘણા વિસ્ટન આ પ્રમાણે શબ્દ બોલે છે. આ વિસ્ટન નથી, તમે જરા જુઓ. વ્હીટસ્ટોન આ એક વૈજ્ઞાનિકનું નામ છે કે જેને આ એક વિશિષ્ટ પ્રકારની અત્યંત ઉપયોગી અને ખાસ એવી કહી શકાય એવી સર્કિટને ડિઝાઇન કરેલી છે. ઓકે, આ ખાસ પ્રકારની સર્કિટનો શોધક વિસ્ટોન હતો, માટે તેને વિસ્ટોન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના તમે જુઓ તો અહીંથી સાંકડો ભાગ, પછી પહોળો થાય છે, પાછો સાંકડો થાય, એક પ્રકારનો બ્રિજ હોય એવું આપણને લાગે, માટે તેને બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા મુદ્દાઓ થિયરીમાં છે. ઓકે, મારી પાસે અહીંયા લખેલા નથી, પણ હું જે બોલું છું એ મુદ્દાઓ તમને અંદરથી તમારી મોડલમાં મળી જશે. ઠીક છે મિત્રો? ઓકે, તો આ વિસ્ટન બ્રિજની અંદર શું રહેલું છે? 4 અવરોધ ભુજાઓ. ઓકે, આ 4 અવરોધ ભુજાઓ કે જેના મૂલ્ય R1, R2, R3 અને R4 છે. આ 4 અવરોધ ભુજાઓ પૈકી કોઈ એક અવરોધનું મૂલ્ય અજ્ઞાત છે અને બાકીના 3 અવરોધ જ્ઞાત છે. ઠીક છે મિત્રો? અહીંયા આપણા માટે અજ્ઞાત એટલે R4 છે. બાકીના જે અવરોધ છે 1, 2 અને 3 એ જ્ઞાત અવરોધો આપણે લઈશું. હવે છે વાત સમજમાં. ઓકે, જ્ઞાત અવરોધ તો કે R1, R2 અને R3 3 અવરોધ જાણીએ છીએ, અને ચોથો અવરોધ જે નથી જાણતા એ R4 છે, જે આપણે શોધીશું. હા, એટલે અજ્ઞાત, બેઝિકલી અજ્ઞાત અવરોધ શોધવા માટે આ વિસ્ટન બ્રિજ એ અગત્યનો છે. પડી સમજ? એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે બેઝિકલી આનો કન્સેપ્ટ એ અજ્ઞાત અવરોધને શોધવા માટે છે. ઓકે, આ 4 અવરોધ ભુજાઓને આ ચતુષ્કોણમાં ગોઠવી દો. ઓકે, હવે આ જે બે વિકર્ણ બને છે AC અને BD. મિત્રો BD ભુજા વચ્ચે, આ જે BD વિકર્ણ છે તેની વચ્ચે ગેલ્વેનોમીટર ગોઠવી દો. માટે આ જે BD ભુજા છે તેને ગેલ્વેનોમીટર ભુજા તરીકે ઓળખવામાં આવે છે. કેમ તો કે આ ભુજામાં ગેલ્વેનોમીટર છે. ઓકે, આ જે AC ભુજા છે મિત્રો એની વચ્ચે બેટરી જોડવાની છે. તમારી બુકની આકૃતિ કરતા થોડી જુદી દોરેલી છે. અહીંયા બેટરી છે, આ કળ K છે અને આ રિઓસ્ટેટ છે. મિત્રો આ રિઓસ્ટેટ એટલા માટે, અંદર મુદ્દો છે પણ આકૃતિમાં તેનો ઉલ્લેખ નથી. આ રિઓસ્ટેટ એટલા માટે કે આ છેડાને ઉપર સરકાવી ઈચ્છિત મૂલ્યનું વોલ્ટેજ આપી શકાય. આવી વાત સમજમાં? એટલે વોલ્ટેજનું મૂલ્ય વધઘટ કરવા માટે આ રિઓસ્ટેટ છે. અને કળ K એ સર્કિટને સાચવવા માટે ઘણીવાર લોડિંગ વધી જતું હોય, આપણે અચાનક એ કળ કાઢી લો તો સર્કિટ બંધ થઈ જાય. ઠીક છે? ઓકે, તો આ જે AC ભુજામાં બેટરી આવેલી છે માટે તેને બેટરી આર્મ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું AC ભુજા નથી. ઓકે, એટલે AC આપણા માટે શું થઈ ગયો? બેટરી આર્મ. BD એ શું થઈ ગયો? ગેલ્વેનોમીટર ભુજા. ઓકે મિત્રો, આ જે CD છે મિત્રો, ત્યાં CD પર જે અવરોધ છે ને એ પ્રમાણિત ભુજા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કેમ કે એ અવરોધનું મૂલ્ય, આ અવરોધ એવું રાખવાનું કે જેથી તમે R4 સારી રીતે શોધી શકો. હવે છે સમજમાં? એટલે આ 3 ભુજાના નામ આ MCQ માટે ખાસ જરૂરી છે. ઓકે, ચાલો
હવે અહીંયા આપણે આ વ્હીટસ્ટોન બ્રિજની રચનામાં જરા પ્રવાહનું કેલ્ક્યુલેશન કરી લઈએ. ધારો કે આ ભુજામાંથી આવતો પ્રવાહ I છે. ઓકે, હવે ai નું ડિસ્ટ્રીબ્યુશન થાય. ધારો કે અહીંયા જતો પ્રવાહ I1 છે, આમાં જતો પ્રવાહ I2 છે, અહીંયા જતો પ્રવાહ અહીંથી આ રીતે જાય છે, તો આ બાજુ જતો પ્રવાહ એ I3 અને અહીંથી આ બાજુ જતો પ્રવાહ એ I4 છે. ધારો કે ચારે ચાર ભુજાના વિદ્યુત પ્રવાહ I1, I2, I3 અને I4 છે. બરાબર છે. આ ગેલ્વેનોમીટર, તો ગેલ્વેનોમીટરની પરિસ્થિતિ બે હશે મિત્રો. તમને વ્હીટસ્ટોન બ્રિજ બે પ્રકારના મળશે. એક તો એવો કે જેમાં ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય, અને બીજો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય. જો મિત્રો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય એટલે કે Ig બરાબર 0 મળે, તો બ્રિજ જે છે એ સંતુલિત અવસ્થામાં છે. ફરી પાછું, જો ગેલ્વેનોમીટર ભુજામાંથી વહેતો પ્રવાહ શૂન્ય મળે તો સમજી લેવાનું કે વ્હીટસ્ટોન બ્રિજ એ કેવી અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. અને જો તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય ન હોય તો વ્હીટસ્ટોન બ્રિજ તો બને છે પણ સંતુલિત અવસ્થામાં નથી. આવો દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. હા, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ Ig મળેલો હતો. ઓકે, તો એનો મતલબ કે એ ભુજામાંથી, જો આ ભુજામાંથી પ્રવાહ પસાર થયો એટલે સમજી લેવાનું કે બ્રિજ સંતુલિત નથી. અને જો પ્રવાહ શૂન્ય થયો તો સમજી લો કે બ્રિજ સંતુલિત છે. આવી વાત સમજમાં ક્લિયર? ચાલો હવે એક કામ કરીએ આપણે. આ જે ભાગ છે ABDA, ત્યાં કિર્ચોફનો બીજો નિયમ હું એપ્લાય કરું. ફરી પાછું કયો ભાગ? ABDA માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ આપણે. ઓકે, ચાલો શું કરી શકાય? ઓકે, આ દિશામાં જે -I2R2. ઓકે, આ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર નથી થતો એટલે આમાંથી તો પ્રવાહ છે નહીં. ઓકે, જો હોય તો ત્યાં સૂત્ર બને Ig × G, પણ પ્રવાહ નથી. ઓકે, પ્રવાહ નથી. અત્યારે હાલ આપણે સંતુલિત અવસ્થાને માન્ય રાખેલી છે. ઓકે, એટલે આ પ્રવાહ નથી. ચાલો આ લાઈનમાં ગયા તો સામે મળ્યું આપણને, તો શું થશે મિત્રો? પ્લસ I1R1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ઠીક છે? ઓકે, તો આના પરથી આપણે કંઈક આવું લખી શકીએ. અને સામે જવા દો, તો I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2 થશે. બરાબર છે? ચાલો હવે એ જ પ્રમાણે આ બીજા લૂપ માટે કિર્ચોફનો નિયમ એપ્લાય કરી. કયો લૂપ થશે? BCDB. ઓકે, એના માટે કિર્ચોફનો નિયમ અહીંથી આમ જશો તો આ -I4R4 થશે. ઓકે, -I4R4. ઓકે, પ્લસ, અચ્છા અહીંથી આ બાજુ ગયો એટલે સામે મળ્યું એટલે શું આવશે? પ્લસ I3R3 થશે. ઓકે, ચાલો ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આના માટે આપણને ઇક્વેશન શું મળશે? ઓકે, આના માટે આપણને ઇક્વેશન મળશે I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4. હવે મિત્રો એક વાત ક્લિયર છે કે આપણે Ig નો પ્રવાહ તો લીધો નથી. જો આ લાઈનમાં પ્રવાહ જ નથી જતો તો મિત્રો આ પ્રવાહ ડાયરેક્ટ આગળ વધી જશે. મતલબ કે I2 બરાબર I4 થશે. શું થશે? હવે I2 બરાબર I4
એ જ રીતે આ લાઈનમાં જ પ્રવાહ નથી તો આ I1 બરાબર I3 જશે, I1 બરાબર I3 થશે, મતલબ કે આ બંને સરખા અને આ બંને સરખા. તો જો હું આ બંને ઇક્વેશન નો ગુણોત્તર લઈશ તો આ બંને સરખા હોવાને કારણે ઉડી જશે. તો શું મળશે મને? R1 upon R3 is equal to આ ઉડી ગયો એટલે R2 upon R4 1 upon 3 is equal to 2 upon 4. Okay, 1 upon 3 R1 upon R3 is equal to 2 upon 4. अच्छा, આ રીતે તમારે નથી લખવું તો તમે આ રીતે પણ લખી શકો. R1 upon R2 1 upon 2 is equal to 3 upon 4. બંને રીતે ચાલશે મિત્રો. હા, 1 upon 3 is equal to 2 upon 4 અથવા 1 upon 2 is equal to 3 upon 4. આ બંને સૂત્રનો જો તમે ઉપયોગ કરશો અને તમે R4 ને સમીકરણનો કર્તા બનાવો મિત્રો તો તમને ફાઇનલી R4 કેટલો મળશે? R4 ને કર્તા બનાવી દો. શું થશે? આ R4 સામે આવવાનું એટલે R4 બરાબર R2 કૌંસમાં R3 upon R1. મિત્રો ત્રણે ત્રણ જ્ઞાત છે. જોઈ લો, આપણે પ્રશ્ન શરૂ કર્યો ત્યારે જ ક્લિયર કરેલું હતું કે 1 2 અને 3 1 2 અને 3 ત્રણે ત્રણ જ્ઞાત છે. આમાં કિંમત મૂકી દો એટલે અજ્ઞાત અવરોધ આપણું મળી જશે. પડી સમજ? ઓકે, આ અજ્ઞાત અવરોધ ખાસ કરીને શોધવા માટે આપણે વ્હીટસ્ટોન બ્રિજ નો ઉપયોગ કરીએ છીએ. આવી વાત સમજમાં. બીજું, જો આપણે જે દાખલાઓ ગણીશું ખાસ કરીને JEE નીટના, ત્યાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો આ પ્રવાહ શૂન્ય થયો ને મતલબ કે સંતુલિત થયું. સંતુલિત થયું માટે આ સૂત્ર મળ્યું છે. આ ઉલટું પણ થાય. જો આ સૂત્ર બને તો સમજી લેવાનું કે સંતુલિત છે, તો સમજી લેવાનું કે પ્રવાહ શૂન્ય છે. પ્રવાહ શૂન્ય છે તો સૂત્ર છે ઉલટું, સૂત્ર છે તો પ્રવાહ શૂન્ય છે. હવે છે વાત સમજમાં. ક્લિયર? ઘણીવાર દાખલો આપેલો હશે તેમાં અવરોધના મૂલ્ય હશે ને પ્રવાહ માંગે તો પહેલા ક્લિયર કરો આ સૂત્ર બેલેન્સ થાય છે. આના છેદમાં આ બરાબર આના છેદમાં અથવા તો આના છેદમાં આ બરાબર આના છેદમાં જો થાય છે તો સમજી લો કે સંતુલિત છે. ને સંતુલિત છે તો આ ભુજામાંથી કોઈ પ્રવાહ મળવાનો નથી. ક્લિયર? બરાબર છે? ઓકે. અને જો સંતુલિત નથી તો આપણે આગળનો જે દાખલો ગણ્યો એ પ્રમાણે ત્રણે ત્રણમાં એક આ નાનો ભાગ, આ ભાગ, પછી આ ભાગમાં કિર્ચોફના નિયમો લેવા પડે અને પછી પ્રવાહ શોધવો પડે. ઓકે, તો આ સૂત્ર બી યાદ રહેવું પડે. ઓકે, તો આ થયો આપણો વ્હીટસ્ટોન બ્રિજ. ઓકે, અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ કર્યો. પણ અહીંયા એક વાત ધ્યાનમાં રાખો, ત્રણ જ્ઞાત અવરોધ છે. કેટલા? ત્રણ જ્ઞાત અવરોધનો ઉપયોગ કરી એક અજ્ઞાત શોધ્યો. ઓકે, અચ્છા, હવે આ વ્હીટસ્ટોન બ્રિજ આવ્યું ત્યાર પછી એક એવો વિચાર આવ્યો કે એવું કંઈક પોસિબલ છે ખરું કે આટલા બધા જ્ઞાત અવરોધ ન હોય અને એક જ જ્ઞાત અવરોધ હોય તો બીજો અજ્ઞાત મળી જાય? હા, તો એના માટે છે મીટર બ્રિજ. સામે તમે મીટર બ્રિજની રચના જોઈ રહ્યા છો. ઓકે, આ વિશિષ્ટ પ્રકારનું જે સાધન છે એ મીટર બ્રિજ છે. મિત્રો, મીટર બ્રિજ એ વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંતને ફોલો કરે છે. એટલે બેઝિકલી આ બ્રિજ પહેલા વ્હીટસ્ટોન બ્રિજ છે અને પછી મીટર બ્રિજ છે. આ સિદ્ધાંત અહીંયા વપરાયો છે. કેવી રીતે સમજીએ આપણે? પેલા સાધનની રચના જોઈ લઈએ. સાધનની રચના કંઈક એવી છે કે આ એક મીટર પટ્ટી રહેલી છે. જે બ્લુ લાઇનિંગ તમે જુઓ છો એ મીટર પટ્ટી છે જેની લંબાઈ
100 સેન્ટીમીટર છે, એટલે 1 મીટર લાંબી લાકડાની પટ્ટી છે. આપણી ફિઝિક્સ લેબમાં તમને જોવા મળી જશે. ઓકે, અને તેના ઉપર આ બે છેડા E અને C વચ્ચે 100 સેન્ટીમીટર લંબાઈનો તાર છે. ક્લિયર? ઓકે, અવરોધક તાર છે. શું છે? અવરોધક તાર. ઓકે, અને તેના આ જે બે છેડા છે ત્યાં L આકારની ધાતુની અવરોધ રહિત પટ્ટીઓ છે. આજે તમે જુઓ છો આ L આકારની પટ્ટી, એટલે આ ટર્મિનલ સીધો જ અહીંયા આવે છે, મતલબ કે આ ભાગનો કોઈ જ અવરોધ ગણવાનો નથી. ફરી પાછું જણાવું, AC એ શું છે? અવરોધક તાર છે. શું છે? અવરોધક તાર. ઓકે, જેની લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર છે. ઓકે, અહીં આપણે લખી દઈએ AC અવરોધક તાર છે, જેની લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર. ઓકે, આ જે બે ધાતુની આ 1 2 અને 3 ત્રણ ધાતુની પટ્ટીઓ છે જેનો કોઈ જ અવરોધ નથી, અવરોધ રહિત છે. બરાબર છે? હા, એક વાત ક્લિયર કરી દઉં તમને. અહીંયા આ જે બેટરી છે એ બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય લેવાનો છે. વ્હીટસ્ટોન બ્રિજની અંદર આપણે જે કંઈ બી કેલ્ક્યુલેશન કરીશું ત્યાં બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. અહીંયા પણ આ જે બે છેડા થયા A અને C, ઓકે, એ A અને C વચ્ચે અહીંયા એક બેટરી છે કે જે આંતરિક અવરોધ શૂન્ય હોય તેવી E, અને તેની સાથે કળ K જોડી અહીંથી C સાથે તેને ટર્મિનલ આપી દીધો છે. ઓકે, હવે આ મીટર પટ્ટીને એક લાકડાના ફ્રેમ ઉપર ફિક્સ કરી દીધેલી હોય છે, અને ત્યાંથી આ બે સ્ટીલની કોઈ પણ ધાતુની પટ્ટીઓ છે. આ એક ત્રીજી ધાતુની પટ્ટી છે, અને એ પટ્ટીમાં અહીંયા એક વચ્ચે ટર્મિનલ B આપવામાં આવે છે. આ બે અવરોધ ગેપ ઉભા કરવામાં આવે છે. આ કહેવાય ગેપ 1 અને આ કહેવાશે ગેપ 2, અવરોધ ગેપ. ઓકે, આ બંને ટર્મિનલની વચ્ચે અવરોધ R જોડી દીધો, આ બંને ટર્મિનલની વચ્ચે અવરોધ S જોડી દીધો. ઓકે, અને અહીંયા ટર્મિનલ જે છે તેને ગેલ્વેનોમીટરમાં જવા દીધો, અને ગેલ્વેનોમીટર પછી એક બીજો રાખેલો છે તાર, અને એ તારને આ AC પર સરકાવી શકાય તેવી વ્યવસ્થા હોય છે. મિત્રો, તેને જોકી તરીકે ઓળખવામાં આવે છે. એક ખાસ પ્રકારની કળ છે, પેન ટાઈપની કળ આવે, જે બોલ પેન આવે ને એ ટાઈપની કળ, જેનો આગળનો ભાગ એકદમ શાર્પ હોય છે. આ જે આગળનો ભાગ છે તે એકદમ શાર્પ છે. અહીંથી તેનો ટર્મિનલ હોય છે, અને આ જે ટર્મિનલ છે અહીંયા તમે વાયરને ફિટ કરીને આ સ્ક્રૂ ફેરવી દો એટલે આખો વાયર કટ થઈ જશે, અને આ જે શાર્પ ભાગ છે એકદમ તીક્ષ્ણ પોઈન્ટ યા તાર ઉપર સરકાવી શકાય તેવો ભાગ, એટલે કે અહીંયા આ જોકીને જોડી દીધેલી હોય છે, જેથી એક્ઝેક્ટ તમે કોઈ બિંદુ પર રાખી શકો. આવી વાત સમજમાં? ઓકે, હવે થશે શું? જો અહીંયા અવરોધ R છે, અહીંયા અવરોધ S છે, બે જ અવરોધ છે. અહીંયા કેટલા અવરોધ હતા? 4. જ્યારે અહીંયા કેટલા છે અવરોધ? 2. અવરોધ R અને અવરોધ S. ઓકે, હજુ જણાવું છું મિત્રો, અહીંયા બેટરીને કોઈ અવરોધ નથી. બીજું, આ પટ્ટીઓનો કોઈ પણ અવરોધ આપણે ગણવાનો નથી. ઠીક છે મિત્રો? ઓકે, હવે અહીંયા થશે શું? આ રચના ને આ રચના બંને સેમ છે. કેવી રીતે? અચ્છા, પહેલા તો આપણે પ્રેક્ટિકલી કરીને આગળ વધીએ. શું થશે? તમે બેટરી શરૂ કરશો, આ બે અવરોધ પૈકી કોઈ એક અવરોધ જ્ઞાત હશે અને બીજો અજ્ઞાત હશે. ધારો કે આ જે અવરોધ છે એ આપણો જ્ઞાત અવરોધ છે, અને આ જે અવરોધ છે મિત્રો એ આપણો અજ્ઞાત અવરોધ છે. R કેવો છે? જ્ઞાત છે, અને S કેવો છે? અજ્ઞાત છે. હવે આ જે જોકી છે એ જોકીને તમે અહીંયા રાખશો. ધારો કે આ 0 છે, આનું વાંચન 0 છે,
અને અહીંયા 100 છે. તમે આ જોકીને ફેરવતા ફેરવતા આગળ વધશો, અહીંયા રાખશો ને એટલે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન દર્શાવશે. ઓકે, ગેલ્વેનોમીટર આ રીતે હોય છે. ઓકે, અહીંયા 0 હોય છે તો તમારું જે કોણાવર્તન છે એ કોણાવર્તન દર્શાવશે. તમે જેમ જેમ આગળ વધશો મિત્રો તેમ તેમ આ કોણાવર્તન ઘટતું જશે. પણ તમારે ક્યાં અટકવાનું છે કે જ્યાં ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 દર્શાવે. તો મિત્રો આ જે બિંદુ મળશે ને તેને તટસ્થ બિંદુ કહેવામાં આવે છે. જનરલી આપણે પ્રેક્ટિકલ દરમિયાન આ તટસ્થ બિંદુ એ 40 થી 60 ની વચ્ચે સેટ થાય તેવું આયોજન કરવાનું હોય છે અને તેના માટે આ જ્ઞાત અવરોધ એવું પસંદ કરવાનો કે જેથી આ તટસ્થ બિંદુ એ 40 અને 60 ની વચ્ચે સેટ થાય. હવે વાત સમજમાં, એવું એટલા માટે કરવાનું છે, અહીંયા મિત્રો આપણે લખેલું છે ત્રુટિ ઘટાડવા માટે. હા, ત્રુટિ ઘટાડવા માટે તટસ્થ બિંદુને 40 થી 60 ની વચ્ચે સેટ રાખવું પડે છે અને એ કામ તમારા જ્ઞાત અવરોધની મદદથી તમે કરી શકો છો. આવી વાત સમજમાં. ઓકે, ચાલો એક કામ કર્યું આપણે. આ સમજી લો જોકી છે, અહીંયા ગેલ્વેનોમીટર છે અને અહીંયાની સાથે જોડાયેલું છે. અહીંયા રાખ્યું છે એટલે ગેલ્વેનોમીટરનું ફૂલ આવર્તન છે. જેવો હું તાર સરકાવતો જઈશ એટલે આવર્તન ઘટતું જશે. અહીંયા એક્ઝેક્ટલી 0 આવી ગયું. મિત્રો સમજો, ગેલ્વેનોમીટરનું આવર્તન 0 એનો મતલબ કે પ્રવાહ 0. હવે વાત સમજમાં. એનો મતલબ કે આ લાઈનમાંથી કોઈ જ પ્રવાહ નથી. પણ હા, તમે જેવું તટસ્થ બિંદુ છોડી દેશો ને આગળ જશો તો ગેલ્વેનોમીટરનું આવર્તન સામે વધવા લાગી જશે. એ આપણે નથી કરવાનું. આપણે તટસ્થ બિંદુ શોધી લીધું. ઓકે મિત્રો, તટસ્થ બિંદુ શોધી લીધું તો મારી પાસે તારના 2 ટુકડા પડી ગયા. જો હવે વાત સમજમાં, મારી પાસે તારના 2 ટુકડા પડી ગયા. એક ટુકડો કયો? ઓડી તાર અને બીજો ટુકડો કયો? ડીસી તાર. મિત્રો એને ભૂલો, આખો તાર અવરોધક તાર છે. આપણે એક કામ કરીએ. ધારો કે આ તારની લંબાઈ L છે તો બાકીના બીજા બચેલા તારની લંબાઈ કેટલી થશે? 100 - L થશે. મિત્રો આવી વાત સમજમાં. આ તારની લંબાઈ કેટલી છે? L. તો સામેના તારે 100 - L થશે. હવે તમે આ બંને રચનાને સરખાવો. જો 4 અવરોધ થઈ ગયા. એક અવરોધ આ જે આ ગણી લો R2, આ બિંદુ B જે અહીંયા છે. ઓકે, પેલો અજ્ઞાત અવરોધ S એટલે આ ગણી લો. જો જરા બંને આકૃતિ સામસામે તમે જુઓ તો આ અવરોધ અહીંયા સેટ થયો, આ અવરોધ અહીંયા સેટ થયો, આ બિંદુ B અહીંયા સેટ થયું. ઠીક છે. ચાલો, B માંથી ગેલ્વેનોમીટર ગયો. જો આ ગેલ્વેનોમીટર ગયો. ઓકે, હવે એ ગેલ્વેનોમીટર માંથી તટસ્થ બિંદુ D થયું. જો આ બિંદુ D થયું. ઓકે, D ની આ બાજુ એક અવરોધ થયો AD, સોરી OD. એક મિનિટ, આપણે આ બિંદુને A કહ્યું છે તો આ AD. ઓકે, તો આ જે AD છે આ બી અવરોધ છે તો આ અવરોધ એટલે R1 થયો, આ D બિંદુ, અને આ જે અવરોધ છે DC એ R3 થયો. તો જો આ 1 2, આ 1 2, આ તટસ્થ બિંદુ. ઓકે, આ ત્રીજો અવરોધ, આ ચોથો અવરોધ, આ વચ્ચે ગેલ્વેનોમીટર, આ તટસ્થ બિંદુ. અચ્છા, A અને C વચ્ચે બેટરી, તો આ A અને C વચ્ચે બેટરી. બંને રચના એક છે, જોઈ લો. તો મીટર બ્રિજ એક પ્રકારનો વ્હિટસ્ટોન બ્રિજ જ છે. હવે છે વાત સમજમાં. ઓકે, પણ અહીંયા આ 2 અવરોધની જગ્યા પર એક તાર લઈ લીધેલો છે. આવી વાત સમજમાં. ઓકે, હવે શું થશે મિત્રો? આખો જે તાર છે એ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવામાં આવે.
જેને આપણે તમારી બુકમાં RAC કહ્યો છે, તમારી જે બુક આપેલી છે તેમાં તેને RAC કહ્યો છે. તો એકમ લંબાઈ દીઠ અવરોધ બરાબર RAC. તો આને ગુણ્યા લંબાઈ કરું તો આખા તારનો અવરોધ થાય. તો OD નો અવરોધ કેટલો થશે મિત્રો? OD નો અવરોધ મિત્રો OD નો અવરોધ થશે RAC ગુણ્યા L અને DC નો અવરોધ કેટલો થશે? RAC ગુણ્યા 100 - L. બોલો આ સમજમાં ક્લિયર? ફરી પાછું આખો જે તાર છે એ આખા તારના અવરોધને તેની લંબાઈ વડે ભાગો તો એકમ લંબાઈ દીઠ અવરોધ આપણને મળશે. બરાબર છે? ધારો કે એ અવરોધ RAC કયો, આમ તો તેને ρ AC કહેવો પડે પણ તમારી બુકમાં RAC સંજ્ઞા છે તો આપણે એ જ રાખીએ. તો આ તારની લંબાઈ L છે તો આને ગુણ્યા L કરું તો OD નો અવરોધ મળે. અચ્છા, આ તારની લંબાઈ 100 - L છે તો એને ગુણ્યા RAC કરું તો એ તારનો અવરોધ મળે. ઠીક છે? તો હવે પ્રવાહ તો શૂન્ય થઈ ગયો. તો આપણી પાસે સૂત્ર હતું જ વિસ્ટન બ્રિજનું. ક્લિયર? શું હતું આપણી પાસે સૂત્ર? 1/3. આ 1/3 બરાબર સોરી 1/3 is equal to 2/4. 1/3 2/4. તો આના માટે આપણે લખીએ OD/DC બરાબર R/S. ક્લિયર થશે? શું બનશે સૂત્ર? આપણો વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે. કેવો છે? સંતુલનમાં, કેમ કે પ્રવાહ તો શૂન્ય થઈ જ ગયો. ઓકે, તો સૂત્ર શું આવશે? AD/DC is equal to આ બાજુ કેટલો છે? આ ગેપ કયો છે મિત્રો? R છેદમાં આ બાજુનો ગેપ કયો છે? S. હવે આપણે કિંમત મૂકી દઈએ મિત્રો. ચાલો શું થશે? ઓકે, ED ફરી પાછું અહીંયા આવું લખાઈ ગયું. આ ED કેટલો છે? RAC into L છેદમાં DC કેટલો છે? RAC into 100 - L. ચાલો is equal to R/S. મિત્રો આ બંને ઉડી જશે જો. બરાબર છે? આ R આપણો જ્ઞાત છે ને S અજ્ઞાત છે. તો મિત્રો તમે S ને કરતા બનાવો તો S બરાબર R કૌંસમાં 100 - L/L. તમે આ રીતે બી લખી શકો R 100/L-1. તમે આ સૂત્ર પરથી તમે તટસ્થ બિંદુ મળી જાય L તો આ સૂત્રમાં કિંમત મૂકો. R જ્ઞાત છે, S અજ્ઞાત તમને મળી જશે. અહીંયા બી અજ્ઞાત મળ્યો પણ આ અજ્ઞાત મેળવવા માટે 3 અજ્ઞાતની જરૂર છે, જ્યારે અહીંયા અજ્ઞાત મેળવવા માટે એક જ જ્ઞાતની જરૂર છે. અચ્છા, તમને પ્રશ્ન થાય, અચ્છા એક્ઝેક્ટલી શું કરવામાં આવે કે આ એક ગેપમાં અજ્ઞાત મૂકો અને બીજામાં અજ્ઞાત મૂકો. શક્ય હોય તેટલા વધારે રીડિંગ લો. આવું કરવાથી ત્રુટિનું મૂલ્ય ઘટી શકે. શું થાય આવું કરવાથી? ત્રુટિનું મૂલ્ય ઘટી શકે. હજુ બી ત્રુટિનું મૂલ્ય ઘટાડવું છે તો આ ગેપને ફેરવી કાઢો. અહીંયા જ્ઞાત અજ્ઞાત લઈ લો અને અહીંયા જ્ઞાત લઈ લો. મતલબ કે S ને આ બાજુ ને R ને આ બાજુ લઈ લો. એટલે કે S અને R ને અદલા બદલ કરો તો બી સૂત્ર તો બનવાનું જ છે, જવાબ તો આવવાનો જ છે. આવું કરવાથી કોઈ ત્રુટિ રહી જતી હોય તો એ ઘટી જશે. તો મિત્રો ત્રુટિ ઘટાડવા માટેના 2 ઉપાય, આમ જોવા જઈએ તો 3. બને તેટલા મેક્સિમમ રીડિંગ લો. બરાબર છે? અચ્છા, અને બીજું તો કે તમારું તટસ્થ બિંદુ 40 અને 60 ની વચ્ચે આવે તેનું ખાસ ધ્યાન રાખો. ન આવે તો તમારો જ્ઞાત અવરોધ એવો તમે પસંદ કરો. ઓકે, ચાલો ત્રીજી વાત તો કે R અને S ને અદલા બદલ કરીને પાછો પ્રેક્ટિકલ કરો. મિત્રો આવું જો કરવામાં આવે તો તમે લઘુ અવરોધ એટલે કે ઘણો નાના મૂલ્યનો અવરોધ પણ શોધવો હશે ને
તો તમે ઇઝીલી આની મદદથી તમે શોધી શકશો. અને તમારો જે શોધાયેલો જે અજ્ઞાત અવરોધ છે તેનું તાપમાન પણ તમે શોધી શકો છો એ પેલા સૂત્ર પરથી. r θ બરાબર r0 1 પ્લસ આલ્ફા θ માઇનસ θ0. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? તો મિત્રો આ થયો આપણો મીટર બ્રિજ. ઓકે, બંનેના કન્સેપ્ટ એક છે. ઓકે, આ સૂત્ર યાદ રાખો, એકના છેદમાં બીજું બરાબર ત્રીજાના છેદમાં ચોથું. પણ ક્યારે? જ્યારે પ્રવાહ શૂન્ય હોય, એટલે કે તમારો બ્રિજ સંતુલનમાં હોય ત્યારે. ઠીક છે? તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.